આજે તો રિઝલ્ટ સાંભળીને ઘરે મારી મારી ભૂત બનાવી દઈ તો કોઈ દી ખબર નથી મને. તો હેલો ગાઈઝ, આપણા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરીથી એક નવા બ્લોગ સાથે કે મિત્રો આજના બ્લોગમાં આપણને મળવાની છે નિશાળેથી ને આપણને આખા વર્ષની મહેનત એટલે કે રિઝલ્ટ આપણને મળવાનું છે. તો મિત્રો છેલ્લે સુધી બનાવી લેજો, ફૂલ મજા આવશે. તો હેલો ગાઈઝ, આપણે રજા પડી ગઈ છે ને અત્યારે આપણે જાવી છીએ સમોસા ખાવા, અને સમોસા ખાવી છે ત્યાં તેની સામે આપણી નિશાળે છે, પણ એ તમને બતાવી તો લાસ્ટ સુધી બનાવજો, ફૂલ મજા આવવાની છે. અને મિત્રો બીજી વાત કે તમારે એડમિશન લેવાનું તો અત્યારે ચાલુ થઈ ગયા છે, તો જલ્દી એડમિશન લેતા આવજો લાઠીમાં રહેતા હોય તો. જોઈ શકો છો ગાઈઝ, તો આ છે કલાપી નિશાળ એટલે કે આપણી લાઠીની પ્રખ્યાત નિશાળ છે, ને જો કોઈને લોકોને છે ને એડમિશન લેવા હોય તો જરૂર અહીંયા આવજો. ને આ છે આપણે સમોસાની દુકાન, તમે જોઈ શકો છો. અમે રોજ એક વખત તો સમોસાની ડીશ ખાતા હોય, તો ચાલો મિત્રો અત્યારે પણ ખાઈ લઈએ હવે. તો કેમ ગાઈઝ, જોઈને મોઢામાં પાણી આવી ગયું ને? તો જરૂર આ દુકાને છે ને સમોસા ખાવા આવજો. ને જો મસ્તીના સમોસા છે, આપણે તો ખાવા માંડ્યા, તમારે ખાવા હોય ને તો જરૂર આ દુકાને છે ને સમોસા ખાવા આવજો. જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે સમોસા ખાઈને હવે જાવી આપણે ઘરે મિત્રો. તો ફાઇનલી ગાઈઝ આપણે સમોસા ખાઈને નીકળી ગયા, અને અત્યારે આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા. પહેલા આપણે ઘરે સાયકલ મેકીને પછી જઈશું આપણે ખોડિયારમાંના દર્શન કરવા. તો સાયકલ ઘરે મેકીને આપણે નીકળી ગયા, બીજી વાત કે જો આ લાઈન તૂટી ગઈ છે ને એટલે આપણે 2-3 દિવસ છે ને પાણી પણ નથી આવવાનું. ને તો ચાલો મિત્રો આપણે ટાઈમ ગવા વગર આપણે વયા જઈએ ખોડિયારમાંના દર્શન કરવા. તો ફાઇનલી ગાઈઝ આપણું ખોડિયારમાંનું મંદિર આવી ગયું, તમે જોઈ શકો છો. જય ખોડિયારમાં. તો ચાલો મિત્રો તમને અંદર જઈને બધી વસ્તુ બતાવું ને કેવી કેવી છે ને જગ્યા આવશે, જોઈ શકો છો. તો આપણું છે ખોડિયારમાંનું મંદિર, કેવું લાગ્યું ની કોમેન્ટમાં કહેજો. આવડી મોટી જગ્યા છે તન. તો ચાલો મિત્રો તમને છે ને ખોડિયારમાંના દર્શન પણ કરાવું. ગાઈઝ ટૂંક સમયમાં તમને પણ દર્શન કરાવવાનો છું. તો તમે જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર, ને આ છે આપણે ખોડિયારમાં જે લોકોએ દર્શન ન કર્યા ને હજી વખત દર્શન કરી નાખજો. અને છે ને બીજી વાત એ કે આપણે છે ને 9માં પાસ કરો ને એવી રીતના ખોડિયારમાંને કહું છું કે 10માની બોર્ડની પરીક્ષા ને એમાં પણ પાસ કરી નાખજો મિત્રો. તમને રિઝલ્ટ નથી બતાવ્યું ને, રિઝલ્ટ પણ બતાવવાનું છે તમને. આપણે પહેલા ઘરે વયા જઈએ મિત્રો. હવે એ પહેલા આપણે ઘરે આવીને ખાવા બેસીએ. ખાવામાં હતું શ્રીખંડ, ભજીયા, પૂરી અને રોટલી ને ફેવરેટ આપણું પનીર ટીકાનું શાક. તો તમે જોઈ શકો છો. ને તમને રિઝલ્ટ બતાવવાનું હતું ને એ પણ તમને બતાવી દો. તમે જોઈ શકો છો આ આપણું રિઝલ્ટ છે. બીજી વાત એ કે આપણે છે ને સૌથી વધારે માર્ક આવ્યા હતા ને તે સંસ્કૃતમાં આવ્યા હતા, 58 માર્ક આવ્યા હતા. તો મિત્રો આના સાથે આપણે બ્લોગ ખતમ કરીએ. મળે આપણે નવો બ્લોગ સાથે. તો મિત્રો જય શ્રી રામ. થઈ ગયા છે મિત્રો.